વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો સમગ્ર મામલો આરોપી બિનીત કોટિયાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો। બિનીત કોટિયાની પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। બોટિંગના પ્રોજેક્ટમાં બિનીત કોટિયા 5% ભાગીદાર છે। બિનીતના પિતા હિતેશ કોટિયાના 15% શેર છે। તો જ પ્રકારે આ સમગ્ર મામલો પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે। વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો સમગ્ર મામલો આરોપી બિનીત કોટિયાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો છે। બિનીત કોટિયાની પોલીસે ધરપકડ કરી હતી અને હવે પોલીસે 10 દિવસના રિમાન્ડ છે તે માંગ્યા છે। બોટિંગના પ્રોજેક્ટમાં બિનીત કોટિયા 5%નો ભાગીદાર હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બિનીતના પિતા હિતેશ કોટિયાના 15% શેર છે। હવે આ સમગ્ર મામલો છે તે કોર્ટ ખાતે અને હવે કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો છે। પોલીસે 10 દિવસના રિમાન્ડ છે તે માંગ્યા છે। હરણી તળાવ બોટ દુર્ઘટનાનો સમગ્ર મામલો અને હવે આ મામલામાં કોર્ટ વધુ કાર્યવાહી છે તે હાથ ધરી રહી છે।